આજરોજ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા સમાજની મહિલાઓ માટે હલ્દી કુમકુમ કાર્યક્રમ માંજલપુર ખાતે રાખવામાં આવ્યો હતો। હલ્દી કુમકુમ એ મહિલાઓને એક સામાજિક મેળાવડો છે, જેમાં સૌભાગ્યવતી મહિલાઓ તેમના લગ્ન જીવનના પ્રતીક તરીકે અને પતિની લાંબા આયુષ્યની કામના માટે હલ્દી કુમકુમની આપ-લે કરે છે અને તિલગુળ આપે છે। હલ્દી કુમકુમનો આશય બીજી સ્ત્રીના સૌભાગ્યને સન્માન આપવાનો અને સૌભાગ્યવતી રહે એવી શુભેચ્છા આપવાનો હોય છે। મહિલાઓ માટે ખાસ રમતો પણ રાખવામાં આવી હતી। સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે હલ્દી કુમકુમનો આ ઉત્સવ એટલે એકાદ બે દિવસનો નહીં, પણ રથ સપ્તમી સુધી ચાલે છે। સ્ત્રીઓ એકબીજાના ઘરે જાય, નાના ફંક્શન જેવું હોય, હલ્દી કુમકુમ લગાવવામાં આવે છે, તિલગુળ આપવામાં આવે છે, સાથે કંઈક ભેટ પણ હોય છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ જેમને ભેટ વસ્તુ મળતી તેમના પ્રત્યે અહોભાગ જાગતો। રમતગમતમાં વિજેતા મહિલાઓને મંડળ તરફથી પ્રોત્સાહન ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રસંગ મંડળના પ્રમુખ શ્રી કિશોર ઉપાસની, ઉપપ્રમુખ જયપ્રકાશ, પ્રમુખ વિશ્વ ટ્રસ્ટી સંભાજી સહિત મહિલા આગેવાનો ભારતીબેન ચૌધરી, મમતા કદમ, સોનલ કોલકેર સહિતના મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા આજે મહિલાઓ માટે ખાસ મકર સંક્રાંતિ નિમિત્તે હળદી કુમકુમનો કાર્યક્રમનું આયોજન લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત અમારા મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ એકબીજાને હળદી કુમકુમનું તિલક કરે છે। આ કાર્યક્રમ રાખવાનો હેતુ એટલો હોય છે કે એક મહિલા બીજી મહિલાના પોતે અખંડ સૌભાગ્યવતી રહે, એમના પતિની દીર્ઘાયુ રહે, એમનું લાંબુ આયુષ્ય રહે એવી કામના કરે છે। સાથે સાથે એકબીજાને તિળ ગુળ અને તળ સાંકળીનું આપ-લે કરે છે। સાથે સાથે અમારા મંડળ તરફથી દરેક મહિલાઓને એક મંડળ તરફથી ભેટ આપવામાં આવે છે। આ કાર્યક્રમ વર્ષોની પરંપરા અંતર્ગત મહારાષ્ટ્રીયન સમાજની જે પરંપરા ચાલી રહી છે એ કાર્યક્રમનું આયોજન દર વર્ષે મહારાષ્ટ્ર મંડળ કરતું આવી રહ્યું છે। મોટી સંખ્યામાં માંજલપુર મહારાષ્ટ્ર મંડળની મહિલાઓ અહીંયા ઉપસ્થિત હતી। આ કાર્યક્રમ મકર સંક્રાંતિથી લઈને રથ સપ્તમી સુધી આ કાર્યક્રમ હળદી કુમકુમનો કાર્યક્રમ મહારાષ્ટ્રીયન સમાજના પરિવારો કરતા હોય છે અને આ આયોજન કરીને બધા એક ઉત્સવ કરે છે, એક મેળાવડો હોય છે, એકબીજાને મળે છે અને ગેટ ટુગેધર જેવું પણ આ ફંક્શનો છે। બધા પોતપોતાની અનુકૂળતાએ આયોજન કરીને આ ઉત્સવની ઉજવણી દર વર્ષે કરતા હોય છે। ચંદ્રશેખર પાટીલ, મહારાષ્ટ્ર મંડળ માંજલપુર, કાર્યવાહ। આજે અહીંયા લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા આયોજિત હળદી કુમકુમનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। 26મી જાન્યુઆરીના રોજ આ કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે। આ દિવસે અમે હળદી કુમકુમમાં સ્ત્રીઓ એકબીજાને હળદી કુમકુમ લગાવીને, તિલક લગાવીને એકબીજાના સૌભાગ્યની કામના કરતા હોઈએ છીએ। સાથે સાથે એમની તળ સાંકળી અને એક ભેટ વસ્તુ પણ આપવામાં આવે છે અને મંડળ દ્વારા મહિલાઓ માટે બે રમતનું આયોજન કરવામાં આવે છે। એમાં વિજેતાઓને પુરસ્કાર પણ આપવામાં આવે છે। આજના કાર્યક્રમમાં કેટલા મહિલાઓ ઉપસ્થિત હતી અહીંયા? આજના કાર્યક્રમમાં લગભગ 100 થી 120 જેટલી મહિલાઓ ઉપસ્થિત છે।